પ્રી મોન્સૂન પ્લાન પર પાણી ફેરવી દીધું છે। અમદાવાદના દરિયાપુર ખાતે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પોલ ઉગાડી પડી છે, કારણ કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયા છે। અત્યારે હાલ દરિયાપુર વિસ્તારમાં હું છું ને, દ્રશ્ય આપને બતાવીશ કે જે પ્રકારથી આ જે વૃક્ષ છે, એક વિશાળકાય વૃક્ષ છે, મહાકાય વૃક્ષ છે કે જે ધરાશાયી થયું છે। વહેલી સવારની આ ઘટના છે કે જ્યારે અહીંના લોકો મીઠી નિંદ્રામાં હતા, તે સમયે આ જે વૃક્ષ છે તે ધરાશાયી થયું। જો કે કોર્પોરેશને આની ટ્રીમિંગની કામગીરી નથી કરી, તેના જ કારણે આ વૃક્ષનું વજન વધારે હતું અને તે નમી પડતા આ જે ઘટના છે તે સર્જાઈ। જો કે તેના જ કારણે ક્યાંક ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે, બીજી તરફ લોકો હેરાન પણ થઈ રહ્યા છે। અને બીજી પણ બાબત એ છે કે તેની એકદમ બાજુમાં જે મકાનો આવેલા છે ને તે જ મકાનની ઉપર બીજો એક આ જ પ્રકારનું વૃક્ષ છે, તેમ છતાં કોર્પોરેશનનું કોઈ પણ અધિકારી તેને કાપવા માટે નથી આવ્યું। અને જો અહીંયા પણ કોઈ પણ હોનારત થાય તો જવાબદારી કોણ, એ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। મારા સહયોગી બીજી તરફ પણ આપણી દ્રશ્યો દર્શાવશે કે જ્યાં આ એ જ વૃક્ષ છે કે આ જે વૃક્ષ ધરાશાયી થયું તે જ સાઇઝનું આ વૃક્ષ છે, અને જો આ ધરાશાયી થાય તો જવાબદારી કોની, કારણ કે એની નીચે ઘણા બધા પરિવારો રહે છે, અહીંયા ચાલી પણ આવેલી છે, રહેણાંક મકાનો છે, તેમ છતાં કોર્પોરેશને અહીંયા કામગીરી નથી કરી। જોઈ શકાય છે કે કેટલું મોટું વૃક્ષ છે અને એ જ વૃક્ષની બાજુમાં એક મકાન પણ છે, અને આ વૃક્ષ જો બીજી તરફ ધરાશાયી થયું હોત તો જેટલા પણ લોકો આ મકાનમાં રહેતા હોત તેમની પરિસ્થિતિ શું હોત તે આપ અંદાજો પણ નહીં લગાવી શકો। તેમ છતાં કોર્પોરેશનના જે આંખો છે તે ખુલતી નથી, લોકો હજુ પણ હેરાન થઈ રહ્યા છે। વૃક્ષ ધરાશાયી થયું છે, જો કે અત્યારે હાલ તો કોર્પોરેશનના અધિકારીઓ, સત્તાધીશો અહીંયા પહોંચ્યા છે, તેમ છતાં જે વૃક્ષોનું કટિંગ જરૂરી છે, ટ્રીમિંગ જરૂરી છે, તે હજુ સુધી નથી કરવામાં આવ્યું। કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બીરેન જાદવ, અમદાવાદ। તો અમદાવાદમાં ગત મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન